નમસ્તે, હું મીરા વૈષ્ણવ, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ જે ઝોન કક્ષાનો છે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં યોજાયેલ છે। તો અહીંયા આપણે માધ્યમિક શાળાના એક સર છે, એમનું એજ્યુકેશનમાં જે ઇનોવેશન પોતે કરેલું છે તે એમનું નામ અને એનું એજ્યુકેશનમાં જે ઇનોવેશન એને પોતે શાળાએ કરેલું છે તે આપણે એના મુખેથી સાંભળીએ। સર, તમારું નામ અને ઇનોવેશન જણાવો। મારું નામ છે તેરિયા પાર્થ ઉમેશભાઈ અને ઇનોવેશનનો વિષય છે રાઇઝ ઓફ સ્ટુડન્ટ સ્ટ્રેન્થ એન્ડ બોર્ડ રિઝલ્ટ્સ। જ્યારે મને 15 વર્ષથી હું ખુલ્લી ગવર્મેન્ટ સ્કૂલમાં કાર્યરત છું। જ્યારે મને સ્કૂલની સ્થિતિ મળી ત્યારે આપ જોઈ શકો છો કે 9-10ની વિદ્યાર્થીઓની સ્થિતિ માત્ર 23ની સંખ્યા હતી। એ સંખ્યા મેં 11-12નો લાભ અપાવી અને 195 સુધી સંખ્યા થવા જઈ રહી છે। પ્લસમાં જે 20% રિઝલ્ટ હતું બોર્ડનું અને છેલ્લા 5 વર્ષનું એની પહેલાનું રિઝલ્ટ સરેરાશ 32% રહેતું અને હવેના 5 વર્ષનું સરેરાશ રિઝલ્ટ 95% ઉપર થવા જઈ રહ્યું છે। તો અમારું બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ 3 વાર 100% આવેલું છે અને ગત વર્ષમાં અમારી શાળાનું પરિણામ એસએસસીનું 100% હતું। એ જિલ્લાનું શ્રેષ્ઠ પરિણામ હતું। 262 શાળાઓમાંથી 12 શાળાઓએ 100% રિઝલ્ટ મેળવેલું, પણ અમારી વિદ્યાર્થીની સંખ્યા એમાં પણ મોટી બેચ હતી અને એને માટે અમે અમારું સ્ટડી મટીરિયલ પોતે જ બનાવીએ છીએ। કોઈ પ્રકાશન પ્રાઇવેટ પબ્લિકેશનનો શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ નથી કરતા અને મોંઘા શિક્ષણના યુગમાં દરેક વસ્તુ બાળકોને ફ્રી ઓફ ચાર્જ પ્રોવાઈડ કરીએ છીએ। હમણાં તાજેતરમાં અમને સરકારશ્રી તરફથી 1 લાખ રૂપિયાનો શ્રેષ્ઠ શાળા પુરસ્કાર મળ્યો છે। દાતાશ્રીઓ 21 લાખ રૂપિયાની રકમનું માતબર દાન કરેલું છે। પ્રાર્થના ખંડ બનાવી દીધો છે 15 લાખના ખર્ચે। હમણાં ટૂંક સમયમાં જ નવી બિલ્ડિંગનો પણ લાભ મળવા જઈ રહ્યો છે 2.25 કરોડના ખર્ચે। પ્લસમાં એક ગેટ બનવા જઈ રહ્યો છે 40 લાખનો રજવાડી ગેટ અને હમણાં એટલે કે પરમ દિવસે જ ઇનોવેશનના સ્ટાર્ટિંગમાં ગામે અમને 4.5 એકર વધારાની જમીન ગિફ્ટમાં આપેલી છે એક્સપાન્ડ કરવા માટે। તો આ બધા માટે જે કાંઈ પ્રયત્નો કર્યા એ તમે બેનરમાં જોઈ શકો છો અને સમયની સ્થિતિને ધ્યાનમાં લેતા બુકમાં પણ આપેલું જ છે। અસ્તુ। થેન્ક યુ સો મચ સર। અહીંયા તેરૈયા પાર્થ સર છે, એમણે શાળા વિકાસમાં કેટલું સરસ યોગદાન એની પોતાની શાળાની ટીમ વર્ક સાથે કરેલું છે અને શાળાનું રિઝલ્ટ તો ઊંચું લાવે છે, પણ સાથે શાળાની સંખ્યા પણ એમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળે છે। તો આવું જો ઇનોવેશન આપણી શાળામાં જો કરવામાં આવે તો પણ એ બધી શાળાઓને ફાયદો થાય છે અને ઓલ ઓવર આપણે ગુજરાતમાં પણ લાગુ પાડી શકાય છે। થેન્ક યુ સો મચ સર।